કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના મંત્રી મનોહરલાલ ખટ્ટરે તાજેતરની અંદર એક એવું નિવેદન આપ્યું કે જેના પરથી એવી ખબર પડે છે કે હવે કેન્દ્ર સરકાર એસીના ટેમ્પરેચર સેટ કરવા માટે એક નવો નિયમ લાવી રહી છે। તમે ઘર કે ઓફિસમાં કે કોઈ અન્ય જગ્યાએ એર કન્ડિશન ચલાવો છો તો કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જે તમારે જાણવો જરૂરી છે। હવે તમારે ટેમ્પરેચર કેટલું રાખવું એ કેન્દ્ર સરકાર નક્કી કરશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના મંત્રી મનોહરલાલ ખટ્ટરે તાજેતરની અંદર એક એવું નિવેદન આપ્યું કે જેના પરથી એવી ખબર પડે છે કે હવે કેન્દ્ર સરકાર એસીના ટેમ્પરેચર સેટ કરવા માટે એક નવો નિયમ લાવી રહી છે। એ નવો નિયમ એવો હશે કે તમે 20 ડિગ્રીથી ઓછું એસી નહીં ચલાવી શકો અને 28 ડિગ્રીથી ઉપર એસી તમે નહીં ચલાવી શકો। આપણે સામાન્ય રીતે ઘણી બધી વખત જોયું છે કે લોકો 16 અથવા 18 ડિગ્રી સેલ્સિયસ પર એસી રાખતા હોય છે। તો હવે એવું નહીં કરી શકાશે। હવે એવો નિયમ આવવાનો છે કે તમે 20 ડિગ્રીથી નીચે નહીં ચલાવો અને 28 ડિગ્રીથી ઉપર નહીં ચલાવો। જોકે આવો નિયમ લાવનાર કદાચ ભારત પહેલો દેશ નથી। ઘણા બધા એવા દેશો છે કે જેમાં એ દેશોની અંદર પહેલેથી સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે કે લોકોએ આટલા ડિગ્રી સેલ્સિયસ પર જ એસી ચલાવવું। હવે આવો નિયમ લાવવા પાછળનો હેતુ એ છે કે એક તો ઉર્જાનું સંરક્ષણ કરવાનું, બીજું વીજળીનો જે વપરાશ છે એમાં ઘટાડો થાય એવું કેન્દ્ર સરકારનું માનવું છે, અને બીજું કે પર્યાવરણને સંતુલિત રાખવા માટે આ જરૂરી છે। હવે જે દેશોની અંદર આ સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એમાં અમેરિકાની અંદર 21થી 24 ડિગ્રી સેલ્સિયસનું સ્ટાન્ડર્ડ છે કે તમારે એસી 21થી 24 ડિગ્રી વચ્ચે ચલાવવું। યુરોપની અંદર 22થી 25 ડિગ્રી સેલ્સિયસ છે, જાપાનમાં 26થી 28 છે, ઇટલીમાં 23થી 25 વચ્ચે છે અને મિડલ ઇસ્ટની અંદર 20થી 24 વચ્ચે છે। હવે આના માટે જે લોકો જે એક્સપર્ટ છે, જે લોકો જાણકાર છે, એ લોકો ઘણી વખત એવું કહે છે કે તમારે જો બેસ્ટ એસીનો વપરાશ કરવો હોય તો અને વીજળીની બી બચત થાય અને વીજળી તમારું બિલ આવે એની અંદર પણ બચત થાય, તો એના માટે તમારે ઘરની અંદર બેસ્ટ એ છે કે 24થી 26 ડિગ્રી વચ્ચે તમારે એસી ચલાવવું। ઓફિસમાં તમે હો તો 22થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે એસી ચલાવવું। હોટલ હોય તો 22થી 24 ડિગ્રી, હોસ્પિટલ હોય તો 21થી 24 ડિગ્રી અને ડેટા સર્વર હોય તો 18થી 27 ડિગ્રી। અત્યારે આ મનોહરલાલ ખટ્ટરે આ નિયમ આવશે એવી વાત કરી છે। હવે નિયમની જાહેરાત થશે એ પછી બધી બાબતોની ખબર પડશે કે કેવી રીતના કેન્દ્ર સરકારને ખબર પડશે કે મારા ઘરમાં હું કેટલા ડિગ્રી એસી ચલાવું છું તો શું છે એ બધી માહિતી કેવી રીતના મળશે એ બધું પાછળથી જાણવા મળશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।